તો ઈ એક્ઝામ દેવા જાય એટલે એ બાઈક અહીંયાથી લઈ ગયો અમારે હવે અહીંથી હાલીને જવાનું છે રેડી ને सो है गाइस व्लॉगिंग डे 2। तो आज का दूसरा दिन है हमारे चैलेंज के मुताबिक। अरे सॉरी अरे આજે બીજો દિવસ છે વ્લોગિંગ નો આપણે બરાબર ચેલેન્જ લીધો છે એ પ્રમાણે અને આપણે જે સીધું કીધું હતું એ પ્રમાણે જો આપણે આમને બિસ્કિટ નાખી દીધા છે આ ભાઈએ બરાબર જો ઓકે અને જો અમે આ બાઈક આ પડ્યું બા એ બાઈક અને જો કે હવે તો છે ને ઓળખી ગયા છે કારણ કે અમે આયા હતા ને અમે આયા ને એટલે કેવાય તો ઓળખી ગયા એટલે અમે ઉભા થઈ ગયા બેઠા હતા ને ઉભા થઈ ગયા હતા દેખ્યા ભાઈ ઉભા થઈ ગયા ત્યાંથી એટલે રોજ આવે એટલે એમને ખબર પડી જાય કે આ કઈક હવે નવા જૂની જ કઈ નહીં બિસ્કિટ જ લાવે બીજું કઈ નથી લાવતા એમ જ છે હા તેવાઈ ગયા એમને ખબર હે કે આ લઈ આવશે ક્યાં પાક લઈ આવશે સારું તો હવે અમે એમને બિસ્કિટ ખવડાવીને હવે અમે નાલતા થઈ ગયા પેટ્રોલ ને ખવાઈ ગયા પણ કેટલા નાખવાનું પેટ્રોલ હું ઉતરી જાઉં પેટ્રોલ ન ખવાઈ ગયા કેટલા નખાવાનું 50 નું ફોનું પેટ્રોલ નખાવાનું છે આ બાઈક જો એને રાખી દીધું છે આગળ અને પેટ્રોલ પંપ છે સ્કૂલ બસ આનું નામ છે શક્તિ પેટ્રોલ પંપ ઉભો હુआ પેટ્રોલ પૂરાઈ લીધું બરોબર મિત્રો અને હાલતા થઈ ગયા છે હવે આઈટીઆઈ થોડુંક જ આખું છે અને આ હાડો જો ફોન ચાલુ રાખીને તું ફોન બંધ કર નાખ મિત્ર હા બસ ફોટો બુડા અડી બડી જાય તો યાર મોરો આવી જાય ખોટો આગળ ગેટે આવી ગયા દેખો મારા બે ફ્રેન્ડ હતા અહીંયા ઘર એથી મને મળી ગયા હતા મને કે વાહ ખબર બહુ મસ્ત કામ કર્યું તો આપણે કઈ કામ જ નહીં કર્યું હજી અહીંયા જ કરવાનું છે જો બધા મારી આમ જ જો બોલી મારી માને પેટ્રોલ લખાવવામાં હતું તો હોનું લખાય તો કાંટો આમ જો આણે હે ને અત્યારે બાઇક લઈને જવાનું છે એને શું હેલા મૂકો જસ્તા બંને વાર થઈ ગઈ સોરી એક્ઝામ દેવાની છે એની બેન ને તો ઈ એક્ઝામ દેવા જાય એટલે એ બાઈક અહીંયાથી લઈ ગયો અમારે હવે અહીંથી હાલીને જવાનું છે રેડી ને ખોદી ભાઈબંધ આપણે કામ આવવું પડે ક્યારેક રેડી ગો બોલો મોટા ના બગાડો તો મિત્રો હવે આઈટીઆઈ ની અંદર હું આવી ગયો છું લેબમાં ડાયરેક્ટ બેસી ગયો લેબમાં આવ્યો તો જો કે કોઈ હતું જ નહીં લેબ ની અંદર બરોબર જો હજી કોઈ દેખાતું નથી તમને હું દેખ કોઈ નથી હું એક જ છું અને બળદેવ છે બળદેવ જો છે પાણી પીવા બરોબર અને હું અત્યારે જો અહીંયા કણે સ્પીકર ચાલો અહીંયા કરી નાખ્યા હતા અને આપણે પોતાનો વિડીયો ચાલુ કરીને જોતા હતા જો જો આ તો જે વિશદપુરાનો જે વિડીયો છે ને એ અત્યારે હું જોઉં છું અને મેં અત્યારે જોયું મારા અત્યારે 133 સબસ્ક્રાઈબર થઈ ગયા અને હું લગભગ વિડીયો જોઉં હતો ને તો મારે કંઈક 8 થી 9 એડ હોય અત્યારે જો કે હજી મોનિટાઈઝ થઈ નથી ચેનલ તો એડ આવે એટલું સારું કહેવાય આપણે બરાબર જો તમને દેખાડું મારે અત્યારે 133 સબસ્ક્રાઈબર જેટલું થઈ ગયું જો આ રહી મારી ચેનલ છે બરોબર આ 133 સબસ્ક્રાઈબર અહીં થઈ ગયા અને 28 વિડીયો અને કાલના વિડીયો તો જો કે જોઈ લેજો આ નવો વિડીયો કાલે મેં મૂક્યો છે આ વિડીયોમાં મૂક્યો છે ઇન્ટ્રો છે જોઈ લેજો યુટ્યુબમાં આપણે વિડીયો આવી ગયો છે એવડો
અને બીજું તમને દેખાડું તો મેં હમણાં કંઈક એનિમેશન મેં બનાવ્યું છે અત્યારે એ દેખાડું તમને. જોઈને જોયું ડોક્યુમેન્ટમાં હે કેમાં હે આવી રહ્યું પાવર પોઈન્ટનું છે ડોક્યુમેન્ટ. અને આને અહીંથી આપણે જો અત્યારે પ્રેઝન્ટેશન દેખાડવું હોય ને તો આ F5 કરવાનું. F5 એટલે આવું પ્રેઝન્ટેશન બની જાય. જો શિવલિંગ કરી નાખ્યું ને કેવું. જોકે આ બનાવ્યું મેં નથી પણ મારા એક મિત્રએ બનાવ્યું મારા કોમ્પ્યુટરની અંદર. મને કે થોડીક મને એક્સરસાઇઝ કરવા દે, જોવા દે કેવું મારથી બનાવે છે. પછી એણે મારા પીસીમાં બનાવ્યું છે. જોકે મેં નથી બનાવ્યું. હું તો આજનો જે વિડીયો કાલે જે ઉતાર્યો હતો ને એ વિડીયો અત્યારે એડિટિંગ કરતો હતો. ઓકે જો રોજની જેમ જ પાછું જો અત્યારે તાળું વાપે અને અત્યારે ઘરે જ આવી. અને અમારા મેમ ટીમમાં એક જણો વધારે થઈ ગયો આ ઈશ્વર. ડેલી એમ 2 જણા પણ આજે જણો આવી ગયો વધારામાં. તો જો તમે છૂટી ગયા ઘરે હાલતા સર ઓલા કણ પરીક્ષા લાગે જો પેલા કણા છોડીઓની પરીક્ષા લાગે જો મોડલમાં ચીમાં હે. એટલે આપડે ઓલું શું કેવાય ઓલું જે આપડે આપ્યું કાગળિયું ઈચ્છ્યું આપણું આઈ કાર્ડ હે કે રિસીપ્ટ છે? તે કલર પ્રિન્ટ વાળું નો આપ્યું એ ફોટા વાળું આપણે નીચે કટાવવું પડે. હાલો જો હાલતા થઈ ગયા પાછા. ઈ આ ના જ રૂટીન હોય હે ભાઈ મિત્રો આપણો તો સમજી લ્યો. તો મિત્રો જો હું અત્યારે આવી ગયો ઘરે પહોંચી ગયો અને અત્યારે ખાવા પણ બેસી ગયો. જો તમે ખાવામાં ભાત બનાવ્યા છે બધું મિક્સ છે. હરગો નાખેલો છે પછી આમાં શું છે વટાણા છે, ડુંગળી, ટમેટા અને ચોખા અને બીજું બધું આમથું અને આ મરચા તરેલા છે. ઓકે ફ્રાય કરેલા. સો મિત્રો જમી લીધું મેં અને પાણી પણ પી લીધું. તો હવે વિડીયોને વધારતા નથી અને વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધારે શેર કરજો. અને વિડીયો વધારે શેર કરજો બીજું શું કહીએ. અને તમારા આસપાસ શું ગંદકી એટલી ન કરી, સ્વચ્છતા રાખતા રહો. એક મેસેજ બરોબર. બધા બ્લોગમાં કહીશ ને તો હવે 1-2-3 મેસેજ હું કહેતો રહીશ. ઓકે તો મળીએ આવતા વિડીયોમાં. તો બને રહો મિલન સોલંકી બ્લોગ में.